સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એપ્રિલ 2019થી જાન્યુઆરી 2024 વચ્ચે થયેલા ઇલેક્ટોરલ બોન્ડના વેચાણના આંકડા સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ચૂંટણી પંચને સોંપ્યા અને તેના બીજા જ દિવસે તે વિગતો દેશના ચૂંટણી પંચે જાહેર કરી દીધી. અહીં લગભગ 18,860 જેટલા બોન્ડની વિગતો સામે આવી, જેમાં ગુજરાતના ટોચના ઉદ્યોગો કે ગુજરાતમાં મોટું કામ ધરાવતા ઉદ્યોગોએ પણ બોન્ડની ખરીદી કરી રાજકીય પક્ષોને દાન આપ્યું હોવાનો ખુલાસો થયો. આ વિગતો અનુસાર ગુજરાતની ટોચની કંપનીઓમાંથી ટોરેન્ટ, વેલસ્પન, જાયડસ, ઇન્ટાસ અને એલેમ્બિકનો સમાવેશ થાય છે. ટોરેન્ટે ₹184 કરોડ, વેલસ્પને ₹55 કરોડ, જાયડસે ₹29 કરોડ, ઇન્ટાસે ₹20 કરોડ તો એલેમ્બિકે ₹10 કરોડનું દાન આપ્યું છે. તો બીજી તરફ રિયલ એસ્ટેટ અને અન્ય ક્ષેત્રે વ્યાપક બિઝનેસ હિત ધરાવતા અરવિંદ અને નિર્માનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં ગુજરાત રાજ્યમાં સૌથી વધુ બોન્ડ ખરીદી રાજકીય અનુદાન આપવામાં ટોરેન્ટ જૂથની ફાર્મા અને પાવર કંપનીઓ અવ્વલ નંબરે છે. આ યાદીમાં કેટલાક વ્યક્તિગત રીતે બોન્ડની ખરીદી કરનાર ગુજરાતીઓ પણ સામેલ છે. તો તમને આ યાદી જોઈને શું લાગે છે કે ગુજરાતમાંથી મળેલું આ ચૂંટણી ફંડ સૌથી વધુ કઈ પાર્ટીને મળ્યું હશે? કોમેન્ટમાં જણાવજો.